નમસ્તે વિદ્યાર્થીઓ. ધોરણ 11 આર્ટ્સ અને કોમર્સ વિષય અર્થશાસ્ત્રમાં આપણે જે પાઠ નંબર 7 ભારતીય અર્થતંત્ર ઇન્ડિયન ઇકોનોમી છે તેનો અભ્યાસ કરતા હતા. તેમાં આપણે પ્રાચીન ભારત વિશેનો અભ્યાસ કર્યો. પ્રાચીન ભારતમાં જે કઈ પ્રકારની પરિસ્થિતિ હતી, સમગ્ર દેશનું અર્થતંત્ર, બરાબર, એટલે કે ઇન્ડિયન ઇકોનોમી, ભારતીય અર્થતંત્ર એ કેવું હતું એની પ્રાચીન સમયની વાત કરી. પછી પ્રાચીન સમય બાદ એટલે કે આઝાદી પહેલાંનો સમય એની આપણે વાત કરી કે જ્યારે અંગ્રેજ શાસન હતું, બરાબર, ભારતમાં અંગ્રેજો રાજ કરતા હતા ત્યારે. હવે જુઓ, અંગ્રેજો ભારતમાં શા માટે આવેલા? કારણ કે ભારતને સોને કી ચિડિયા કહેવામાં આવતું. એટલે કે ભારત દેશ છે, બરાબર, એની અંદર એટલા ભરપૂર પ્રમાણમાં જે સંપત્તિ હતી, ધન દોલત હતી કે જેનાથી આકર્ષાઈને જે બ્રિટિશ સરકાર છે એ ભારતમાં આવેલા. એટલે કે કહેવાનો મતલબ એટલો છે કે ભારત પાસે જે ધન દોલત સંપત્તિ હતું એનો લાભ લેવા માટે એ ભારતની અંદર અંગ્રેજ શાસન આવેલું. તો આ રીતે ભારત દેશની અંદર જે કાંઈ દેશોએ જે શાસન કર્યું છે એની પાછળનો એક ચોક્કસ હેતુ હતો. ભારત પાસે બધું જ છે. ભારત પાસે નદી, નાળા, પર્વતો, પહાડો છે. પછી કુદરતી સંપત્તિની સાથે સાથે પ્રાકૃતિક સંપત્તિ પણ એ ભરપૂર પ્રમાણમાં છે. આ ઉપરાંત ભારત પાસે જોઈએ તો જે વારસો કહેવાય એ બહુ સારો એવો વારસો એ ભારત પાસે છે. આ ઉપરાંત જે ભારત દેશ છે એની પાસે 3 ઋતુઓનો સંગમ છે. ઘણા દેશો એવા છે કે જ્યાં અમુક જ ઋતુઓ છે. ભારત દેશમાં એ 3 ઋતુઓ, શિયાળો, ઉનાળો, ચોમાસું, તમામ ઋતુઓ છે. ભારતનું જે પ્રકૃતિ છે એ પણ ભારતના દેશના કહેવાય કે અનુકૂળ રીતે એ વરેલી છે. ભારતની અંદર પાણી પણ પૂરતા પ્રમાણમાં છે ને પેટ્રોલિયમ પણ પૂરતા પ્રમાણમાં છે. કહેવાનો મતલબ એટલો કે ભારતમાં એ વૈવિધ્ય છે. ભારતની સંસ્કૃતિમાં વૈવિધ્ય છે. બધી રીતે ભારત એ વૈવિધ્યપૂર્ણ વારસો ધરાવે છે. હવે ભારતમાં જે આઝાદી પહેલાંના સમયની વાત કરીએ આપણે, તો આઝાદી પહેલાંના સમયની અંદર પણ એ ભારતની અંદર એ ખૂબ જ સારું એવું કામકાજ થયેલું છે. એમાં ખાસ તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીની વાત કરી, બરાબર, એ આવેલી. એ પ્રાચીન ભારતમાં આપણે વાત કરેલી. પછી જે રાષ્ટ્રીય આવક એટલે કે આર્થિક સમૃદ્ધિના સંદર્ભમાં આપણે તેની ચર્ચા કરેલી. પછી આપણે ઇન્ડિયન ઇકોનોમી બિફોર ઇન્ડિપેન્ડન્સ, બરાબર. તો જે આ ભારત દેશ આપણો 1947માં સ્વતંત્ર થયો, બરાબર, ત્યારબાદ એ આપણા ભારતની પરિસ્થિતિ એ આપણે જાણીએ છીએ કે આયોજન પંચ આવેલું અને દેશના પ્રથમ વડાપ્રધાન એ જવાહરલાલ નહેરુ બનેલા. પરંતુ એ પહેલાં કે જ્યારે બ્રિટિશ સરકારે એની સત્તા હતી ભારત દેશમાં, ત્યારે ભારતની શું પરિસ્થિતિ હતી તો એ તો આપણે જોયું કે ભાઈ ઉદ્યોગો હતા એ ખૂબ જ સારા એવા હતા. કાપડ ઉદ્યોગ, મરી મસાલા, તેજાના, લોખંડના ઓજારો વગેરે એ ભારતમાં ખૂબ જ સારા એવા વિકસેલા હતા અને વિશ્વની બજારોમાં તેની માંગ હતી અને તેને કારણે એ પૂરતા પ્રમાણમાં આપણે નિકાસો પણ કરતા હતા. ભારતના મરી મસાલા તો હજી પણ એ દેશ વિદેશમાં પ્રખ્યાત છે. ભારતનો એ આઝાદી પહેલાંનો સમયગાળો એ એક સુવર્ણ કાળ હતો, બરાબર. કારણ કે વિદેશી પ્રજા છે, બરાબર, એ ભારતમાં આવી એનું કારણ જે હતું કે ભારત પાસે એક જે અનુકૂળતાઓ છે એ બહુ સારી અને જે સંપત્તિ છે, દોલત છે એ બહુ સારી હતી. એટલા માટે એ લોકો તો વેપાર અર્થે આવેલા કે અમે વેપાર કરવા માંગીએ છીએ. પરંતુ ધીમે ધીમે એણે આપણી દેશ પાસેથી સત્તા મેળવી લીધી. ફ્રેન્ચ, ડચ, પોર્ટુગીઝો, અંગ્રેજો વગેરે એ મુખ્યત્વે ભારતમાં આવેલા અને ધીમે ધીમે એણે પોતાનું જે એને વેપાર કરવાના હેતુથી જ આવેલા, પરંતુ ધીમે ધીમે પોતાનું એક સામ્રાજ્ય એ ત્યાં કેન્દ્રિત કરેલું. હવે ધીમે ધીમે એ લોકો પછી ભારત દેશ ઉપર એને રાજકીય એ દબાણ કર્યું અને પોતે રાજકારણમાં પ્રવેશ્યા અને સત્તા મેળવી લીધી. 1757થી 1947 સુધીનો સમયગાળો એ અંગ્રેજ શાસન આપણે ભારત સરકારે એટલે કે ભારતે ભોગવવું પડ્યું હતું.
હવે આના પરિણામો એ અમુક સારા પરિણામો પણ પ્રાપ્ત થયા છે અને અમુક નબળા પરિણામો પણ પ્રાપ્ત થયા, પરંતુ નબળા પરિણામો છે બરાબર એ વધારે પ્રમાણમાં આપણે સહન કરવા પડ્યા છે. હવે આ આપણે જુદા જુદા મુદ્દાઓમાં તેની ચર્ચા કરવાની છે. ફર્સ્ટ પોઈન્ટ આપેલો છે રેલવે. હવે જો રેલવે છે એ આપણે જાણીએ છીએ કે રોજગારીનું સૌથી મોટું ક્ષેત્ર છે એ રેલવે છે. રેલવે એ લગભગ 10 લાખ જેટલા લોકોને રોજગારી પૂરી પાડે છે અને સૌથી મોટું એ ભારત દેશનું નહીં પરંતુ સમગ્ર વિશ્વનું સૌથી મોટું જે જાહેર ક્ષેત્ર છે બરાબર, એટલે કે પબ્લિક સેક્ટર, એ ઇન્ડિયન રેલવે એટલે કે ભારતીય રેલવે છે. ભારતનું રેલવે ખાતું એ બહુ વિશાળ છે. બ્રિટિશ શાસન દરમિયાન ભારતને મળેલ રેલવેના લાભ આપનારી વ્યવસ્થા બની. ભારતના વાહન વ્યવહારને ઝડપી અને સુદૃઢ બનાવવાની અંદર રેલવેનો ખૂબ જ સુંદર એ ફાળો રહ્યો છે. હવે જુઓ, આપણું જે બ્રિટિશ શાસન હતું બરાબર, એમાં ભારતને મળેલ રેલવે છે એ લાભ આપનારી વ્યવસ્થા હતી. બ્રિટિશ શાસન જે એનો વ્યાપ વધેલો ભારતમાં, એનું એક અગત્યનું કારણ એટલે કે બ્રિટિશ શાસનને પોતાનો જે રાજકીય સપાટો ફેલાવવાની અંદર રેલવે બહુ મોટું યોગદાન આપેલું છે. ભારતની અંદર રેલવે છે વાહન વ્યવહારને ખૂબ જ ઝડપી અને સુદૃઢ બનાવે છે અને એ માટે રેલવે ખૂબ જ સુંદર ભાગ ભજવ્યો છે. હવે જો રેલવેની શરૂઆત ક્યારે થઈ આ તમે ખાસ યાદ રાખજો. રેલવેની શરૂઆત એ 16 એપ્રિલ 1853માં બરાબર, 16 એપ્રિલ 1853ની અંદર ભારતની અંદર રેલવેની શરૂઆત થઈ. હવે બોરીબંદર એટલે કે આજનું જેને મુંબઈ છે, CST જેને આપણે કહીએ છીએ, મુંબઈનું CST એ બોરીબંદર, એનાથી થાણે બરાબર એ પ્રથમ રૂટ દ્વારા એની શરૂઆત થઈ હતી. પ્રથમ રૂટ એનો શું હતો? બોરીબંદર એટલે કે મુંબઈનું જે CST છે એનું જે થાણે સિટી છે બરાબર, ત્યાં સુધી મુંબઈના CST એટલે કે બોરીબંદરથી થાણે સુધીનો રૂટ છે, ત્યાં એ રેલવેની શરૂઆત થઈ હતી બરાબર, જે 1947 સુધીમાં 53,000 કિલોમીટર લંબાઈ ધરાવતી હતી. હવે જુઓ, 1853ની અંદર 16 એપ્રિલ 1853માં રેલવેની શરૂઆત થયેલી છે અને એનો પ્રથમ રૂટ એ મુંબઈના CSTથી તે થાણે સુધીનો હતો. 1947 કે જ્યારે દેશ આઝાદ થયો ત્યારે 53,000 એ કિલોમીટરની લંબાઈ ધરાવતી રેલવે લાઇન એ ભારતની અંદર હતી અને 68 લાખ પ્રવાસીઓને લાભ આપનારી ખાનગી સંસ્થા હતી. જ્યારે દેશ 1947માં આઝાદ થયો ત્યારે તે 68 લાખ પ્રવાસીઓને લાભ આપતી હતી અને એ એક ખાનગી સંસ્થા હતી બરાબર. રેલવે એ ત્યારે જાહેર સંસ્થા ન હતી. વર્તમાન સમયમાં ધીમે ધીમે રેલવેને સરકારે પોતાનાશક કરી લીધી છે અને વર્તમાન સમયમાં રેલવે એ જાહેર ક્ષેત્રનું સૌથી મોટું સ્વરૂપ એ ઇન્ડિયન રેલવે એટલે કે ભારતીય રેલવે છે. અને જે વર્તમાન સમયની વાત કરીએ તો લગભગ 16થી 20 લાખ લોકોને એ રોજગારી પૂરી પાડે છે બરાબર, અને માલ સામાનના પરિવહનમાં અને આ ઉપરાંત પ્રવાસીઓને એટલે કે વ્યક્તિઓને પરિવહન માટે એ ખૂબ જ અગત્યની સેવા પૂરી પાડતી મહત્ત્વની સંસ્થા બરાબર એ ઇન્ડિયન રેલવે કે ભારતીય રેલવે છે. પછીનો તમને બીજો મુદ્દો આપેલો છે કે માર્ગ પરિવહન. માર્ગ પરિવહન એટલે કે રોડ રસ્તાઓનો અહીંયા સમાવેશ કરવામાં આવશે. અંગ્રેજના શાસન દરમિયાન 1855માં જાહેર બાંધકામ ખાતા PBD ની રચના કરવામાં આવી. ભારતમાં રોડ રસ્તા બાંધકામની જવાબદારી બ્રિટિશ શાસને ઉપાડી. 19મી સદીના અંત સુધીમાં કુલ 2,78,420 કિલોમીટર રસ્તા હતા. તે વધીને 1943 સુધીમાં રસ્તાની લંબાઈ 4,47,105 કિલોમીટરની થઈ હતી, જે પૈકી 32% પાકા રસ્તા અને 68% કાચા રસ્તા હતા. હવે જુઓ, 1855ની અંદર જે માર્ગ પરિવહનની શરૂઆત એ થયેલી એટલે કે જાહેર બાંધકામ ખાતું હતું તેની રચના 1855માં કરવામાં આવેલી અને ભારતની અંદર રોડ રસ્તા બનાવવાનું કામકાજ એ બ્રિટિશ સરકાર કરતી હતી બરાબર, કારણ કે ત્યારે આપણે બ્રિટિશ સત્તા હેઠળ કામ કરતા હતા, એની હેઠળ હતા, એટલા માટે એણે એ જવાબદારી ઉપાડી હતી.
હવે 2,78,420 કિલોમીટર રસ્તાની લંબાઈ 19મી સદીના અંત સુધીમાં હતી. અને 1943ની વાત કરીએ તો 1943ની અંદર રસ્તાઓની લંબાઈ છે 4,47,105 કિલોમીટરની થઈ હતી. હવે આ 1943ની વાત કરીએ એમાં 32% છે પાકા રસ્તા હતા, બરાબર, જેને આપણે ડામર રોડ કહીએ છીએ, પાકા રસ્તા. અને કાચા રસ્તા એ 68% હતા. એનો અર્થ એમ થયો કે ભારતની અંદર કાચા રસ્તાઓનું પ્રમાણ છે એ વધારે છે. તો આ આપણે વાત કરી માર્ગ પરિવહનની. હવે આપણે વાત કરવી છે બેંકોની. હવે બેંક વિશે તો તમે બહુ બધું જાણો છો. આપણે વાણિજ્ય વ્યવસ્થા, જે કોમર્સના વિદ્યાર્થીઓ છે, વાણિજ્ય વ્યવસ્થામાં બેંકો વિશે બહુ ભણેલા છે, એટલે એને વધારે આઈડિયા હશે, બરાબર, કે બેંકની ભૂમિકા એ શું છે. તો જુઓ, બેંક તો બહુ જૂની છે. ભારતની અંદર ઈસવીસન 1770ની અંદર ખાનગી ક્ષેત્રની અંદર એ બેંકની શરૂઆત થયેલી. 1946 સુધીમાં 700થી વધુ સંખ્યામાં વિકસી. 1935માં ભારતીય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની રચના થઈ, જે નોંધનીય બાબત હતી. હવે જુઓ, વર્ષ 1770માં ખાનગી ક્ષેત્રની બેંકોની શરૂઆત થયેલી હતી. 1946 સુધીમાં એ ભારતની અંદર 700થી વધારે બેંકો હતી. 1935ની અંદર જે ભારતીય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આરબીઆઈ છે તેની સ્થાપના થયેલી. 1949ની અંદર એ આરબીઆઈ છે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, એનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવેલું, બરાબર. તમને અહીંયા એની ડેટ કે યર તો આપેલું નથી, પરંતુ તમે યાદ રાખજો. 1935ની અંદર આરબીઆઈની સ્થાપના કરવામાં આવી, જ્યારે આરબીઆઈનું રાષ્ટ્રીયકરણ છે એ 1949ની અંદર કરવામાં આવેલું છે. તો હવે આપણે વાત કરીએ તો બેંક છે, બરાબર, એ શું છે? તો બેંક એ એક એવી સંસ્થા છે, બરાબર, કે જે અન્ય જાહેર જનતા પાસેથી પૈસા એટલે કે નાણાં સ્વીકારે છે અને એ નાણાંનું જે વ્યક્તિને જરૂરિયાત હોય તે વ્યક્તિને એ ધિરાણ કરે છે. અને આ રીતે એ દેશને કહેવાય છે કે એક મુક્તિ અપાવે છે કે ભાઈ વ્યક્તિ છે, બરાબર, એ જ્યારે પોતાની પાસે તેને વધારે પૈસા હોય છે તો એ ક્યાંક બચત કરવા ઈચ્છતો જ હોય છે. તો બેંકની અંદર જો એ નાણાંની બચત કરે તો એને સારું એવું વ્યાજ પ્રાપ્ત થાય છે અને જેને જરૂર હોય એને આ નાણાં આપવામાં આવે. તો આ રીતે બેંકની ભૂમિકા અગત્યની છે. આ વર્તમાન સમયમાં તો કોઈ આનાથી અપરિચિત તો છે જ નહીં બેંકોથી. તો બેંકોની ખરેખર ઇતિહાસ એ બેંકોનો આવો છે 1770થી. તો આ વાત કરી આપણે બેંકોની. પછીનો તમને મુદ્દો આપેલો છે સામાજિક માળખું. તો જુઓ, સામાજિક માળખું કેવું હતું? તો આપણે જાણીએ છીએ કે પહેલાંના સમયમાં, એ વર્તમાનમાં પણ ઘણી વખત ગામડાઓમાં એવું જોવા મળતું હોય કે કેટલાક કુરિવાજો છે, બરાબર, એ અસ્તિત્વ ધરાવતા હોય. સામાજિક માળખું છે બહુ પછાત હતું પહેલાં. જો અંગ્રેજ શાસન દરમિયાન થયેલા અન્ય ગણના પાત્ર કાર્યોમાં બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ નાબૂદ કરવામાં આવ્યો છે, બરાબર. પહેલાંના સમયમાં આપણે જાણીએ છીએ કે બાળકીને દૂધ પીતી કરવામાં આવતી હતી, બરાબર, એટલે કે દૂધના એક મોટા તપેલાની અંદર એ બાળકીને એમાં મારી નાખવામાં આવે, કારણ કે એને કોઈ સમાજ સ્વીકારવા તૈયાર નહોતો. પછી પિંડારાનો નાશ કરવામાં તથા સતી પ્રથાનો રિવાજ રોકવામાં ભારતીયોને આપેલ સાથ સહકાર ગણનાપાત્ર ગણવામાં આવે છે. હવે જે સતી પ્રથા છે, બરાબર, મંગલ પાંડેની આ વાત છે. સતી પ્રથાનો રિવાજ પણ એ હવે બંધ કરવામાં આવેલો છે. પહેલાંના સમયમાં એવું હતું કે ભાઈ જ્યારે કોઈ પણ સ્ત્રી હોય, એનો પતિ એ મૃત્યુ પામે તો એની પાછળ એને સતી થઈ જવાનું. આ પ્રકારની એક પ્રથા એ ત્યારે અસ્તિત્વ ધરાવતી હતી. હવે આ રીતે જે આપણા દેશનું સામાજિક માળખું પહેલાંના સમયમાં પછાત હતું, એમાં આવી કેટલીક અત્યારે આપણે જે દૂધ પીતી કરવાની વાત કરી, પિંડારાનો નાશ કરવાની વાત કરી, પછી સતી પ્રથાની વાત કરી, તો આ બધા રિવાજો છે એ વર્તમાન સમયમાં હવે નાબૂદ થઈ ગયા છે. તો આ બધાને દૂર કરવામાં પણ એ ખૂબ જ અગત્યનો ભાગ ભજવેલો છે. તો આ રીતે તમને ભારતીય અર્થતંત્રનું માળખું એ આ અલગ અલગ મુદ્દાઓમાં આપેલું છે. પછી ખેતી, મહેસૂલનો દર, કરવેરાનો દર, જકાતના દર વગેરે મુદ્દાઓની વાત કરી છે. પરંતુ આ તમામ મુદ્દાઓ એ આપણે ધીમે ધીમે કરવા છે, કારણ કે હવે જે આ વસ્તુ છે તમારે 12મા ધોરણમાં તો આનો એક એક પાઠ ભણવાનો આવશે. બેંક,
તો તમારે 12મા ધોરણમાં જ પાઠ આવશે બેન્કિંગ અને ફુગાવો, બરાબર, બેંક અને નાણાકીય નીતિ. પછી ખેતી, તો ભારતીય ખેતી એવો એક તમારે પાઠ ભણવાનો આવશે. પછી રેલવે, માર્ગ પરિવહન, આ બધું જ તમારે 12મા ધોરણમાં ભણવાનું આવશે. એટલે આપણે એની વ્યવસ્થિત ચર્ચા કરવી છે. આજનો લેક્ચર આપણે અહીંયા સુધી અટકાવીએ છીએ. આજના તમારા હોમવર્કમાં એ મુદ્દા નંબર 7.2.1 એટલે કે રેલવે, માર્ગ પરિવહન, બેંક અને સામાજિક માળખું, આ 4 મુદ્દા તમારે એક વખત લખીને હોમવર્કમાં મોકલાવાના છે. એની અંદર જે ખાસ તો તારીખ આપી છે, બરાબર, એ બધું વર્ષ આપેલા છે, એ બધું તમારે ખાસ યાદ રાખવાનું છે. તો આજનો લેક્ચર અહીંયા સુધી અટકાવીએ છીએ ને નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીશું ત્યારે એને પછીનો મુદ્દો શરૂ કરીશું.